એક રિસર્ચ એવું થયું છે કે જો એમાં આ પોસના છોડ વાવવામાં આવે તો ગામના તળાવો 50% ચોખ્ખા થઈ જાય. એના ભાગરૂપે આજે આ 500 છોડ બાપજીના આશીર્વાદથી 10 ગામમાં 50 છોડ વાવવાનું આયોજન ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તરફથી કરેલ છે અને બાપજીના આશીર્વાદ લઈ અને આ કામ અમે આજે ચાલુ કરી રહ્યા છીએ. આપ પણ આપણા ગામના તળાવમાં ગટરનું પાણી જો અંદર દાખલ કરતા હોય તો આ રીતે વોશ વાવીને એ પાણી 50% ચોખ્ખું કરી શકાય છે. તો આપ પણ આપણા એરિયામાં આ રીતે વોશનું વાવેતર તળાવમાં કરી અને પાણી ચોખ્ખું કરવા અમારી નમ્ર અપીલ છે. ગ્રીન ગ્લોબલ બ્રિગેડ થેન્ક યુ. આભાર. બાપા બે શબ્દો અમને કહેશે. આ વાંસ છે, આ વાંસમાંથી ભગવાન કૃષ્ણની વાંસળી બને અને લાઠી બને, દંડો બને, નિસરણી બને, ઘણું બધું બને, રમકડાઈ બને. એટલે વાંસ બહુ ઉપયોગી વસ્તુ છે અને એને જો એનો વાંસવામાં આવે તો ઘણા ઉપયોગમાં આવે ને આર્થિક રીતે પણ ઘણી રીતે એ આપણને પોષણ આપે. માટે દરેક લોકોએ સગવડ હોય ત્યાં વાંસને વાવવા જોઈએ. થેન્ક યુ બાપા.